અઠવાડિયાથી પેલો ભાઈ હાથમાં નહીં આવતો. બાઈક દેખાતું નહીં આવ્યું. અને 2 અઠવાડિયાથી હાથમાં નહીં આવતો. રાહુલ, હા એટલે આ જે શિખર કયા 2 અઠવાડિયાથી ધક્કા ખવડાવવા. આ તો બાઈક જડે તો લઈ લઈએ. કાકા જડતે ઉધો એટલે રસ્તો બંધ છે. હજુ નથી જાય એવો છે. અશ્વિનભાઈ, હા અશ્વિનભાઈ નું આમાં અર્જુનભાઈ હો ને આ લોક મારી જોય અરે આ હપ્તાનો પર બહુ ટેન્શન હે. એક તો હપ્તા લેતા નહીં આપણે ઉપરથી મેથી મારે. આ લોકો લોક મારી મારી આ બીજું તો નોમ બીજું નોમ જોજો બીજું કોણ હે? અને આટલામાં હશે ચોક. ફાઇનાન્સ વાળા છે 2 હપ્તા ચડી ગયા છે મારો અંતાવું તો પડશે. મારે એની નજરે વાપવું નહીં. 10,000 રૂપિયા પડ્યા છે. 10,000 રૂપિયાનો હપ્તો લઈ જાય અને મારે હાલ જરૂર છે 10,000 અંતે દો. લાલભાઈ, હા કાકા દેખાતા નહીં, ટાઈમ થયો 10-15 મિનિટ તો થઈ છે. હા આપણે આગળ એક હપ્તો પટાવતા આવીએ. હેડો. બીજો હપ્તો હે ને? હો આગળ સર. હા તો હેડજો ફટાફટ આગળનો પતાવતા આવીએ. આ કાળ મોટા જ્યાંમાંથી આ દિવસ હળી જાય. આખો દાડો હપ્તા લેવા હોય, પૈસાના ઠેકાણા નહીં, ખાવાના ઠેકાણા નહીં. જ્યાં ભાઈ અંતે ઉભા થઈ જાવ પાછા તો મારી પથારી ફેરી નાખશે. એટલે જ્યાં કાળ મોટા ગાઢ્યામાંથી આ ડોબાવ રાખીને તો હું એ ડોબા જેવો થઈ ગયો. એની અમુક ગમે એટલી ચા નાખો મારી બેટી ધરાતી જ નહીં. અને આ લાયા છે ને સિટીની વહુ સહેજ આટલું બોલીએ ને તો ખંટાતું જ નહીં સહેજે. એને કોઈક બોલીએ ને તો આપણો છોકરો આપણી પર બેસી જાય. અને ડોસી હતી ને તો બાપ સારું હતું, પણ આ જાનનો મારા છોકરાને સિટીની વહુ લાવ્યો ને તો આનું બધું રાહત તાળ વળી ગયું મારા ઘરના. વહુને કહીએ ને તો બેટા ખેતરમાંથી થોડો ચાર પૂળો લેતા આવો અને ભેંસને નાખો કે ના બાપુ મને તો બધું ના ફાવે. ઓ તને ના ફાવે, આ જાની ડોસી માં ગઈ તારનો બધું મારા લમણે આવ્યું છે. બધું મારા લમણે આવ્યું છે. એટલે આ તો પાછા આવ્યા મારા બેટા. હવે આપડે અશ્વિનભાઈ નું આવ્યું જ ને? હા અશ્વિનભાઈ નું ખરી. તમારું નામ હું? મારું નામ ચતુરભાઈ છે. ચતુરભાઈ? હા અશ્વિનભાઈ ભેગા થતા નહીં. શું કામ હતું અશ્વિનભાઈ નું? આ હપ્તો બાકી હતા 2 હપ્તા બાકી છે એમ? એટલે બાઈક લઈ ગયા, હપ્તા બાકી છે. તે અશ્વિનભાઈ એક કામ કરો, હમણાં મોડા આવશે, હાલ નહીં આવે. કેટલા વાગે આવે? જમીન આવશે 2-3 વખતના કારણે. તમે ત્રણ ઓયથી ના નીકળ્યા? ભાગ્યો છું યાર, હાલ તો કામ કરું ખેતરનું. એવું હોય? હા. જમીન રાખીએ છે. જમીન નહીં વાવું છું અંદર એમને ભાગ્યા છે. બહુ કરશો. શું અશ્વિનભાઈ મજામાં છો? તારે ચો બોલવાનું આવતું થતું. હા ચમ સીતારામ આવું પડ્યું તાર? કેવું ચાલે? બસ ચાલે જાય. ચાલે જાવ? હો એટલે એ શું નામ ભાઈ નું? અશ્વિનભાઈ યાર. અશ્વિનભાઈ? હા આજ અશ્વિનભાઈ એમ ને? આજ અશ્વિનભાઈ. તો આ તો ચતુરભાઈ કે મને. ના અશ્વિનભાઈ યાર. અશ્વિનભાઈ અજીજી. હા આજ પોતે યાર. આ પોતે? હા તારે તો આ બધું કહેવાની ઓ જરૂર નથી. કાકા! પૈસા છે નહીં. ઓય, લે, હું ઓય, છે બોલા ઓય, આવું ઓય. છું ચમ તાણે પેલા 2 લોનના હપ્તા ચડાયા અને ખબર નહીં પડતી યાર. બાઈક લઈ જાઓ ને ખેંચી જાઓ. તે બાઈક લઈ જાય હપ્તા તો નહીં ભરતા અમે યાર ચમ. પણ જુઠ્ઠું ચમ બોલવાનું આવે? લે, પણ અત્યારે મારે ખેતી હમણાં બરાબર થતી નહીં યાર. આ રૂપિયા 150 નું પેટ્રોલ બાળી તમે આયા તે મારા માટે તો મારા હપ્તા હાલવાના જ છે ને. ઓ લે બાઈક લો. તાણે તો આપવું પડે તાણે. ચમ આપવું પડે એટલે? તાણે ચમ આપવું પડે કેટલા એટલે? હપ્તા બાકી છે અમારા? 2 હપ્તા ચડ્યા છે. 2 હપ્તા ઓ બાપો, ચડ્યા. દાદાગીરી ના કરશો. દાદાગીરી ના કરશો. અલે આ તો ગોમડા વાળા છે તે કપડે શું ની હે? બાળો હમણે બાઈક ખેંચી જશે. તું તો હપ્તા બોલ ને કેટલા બાકી છે? 10,000 રૂપિયા બાકી છે. 10,000 5,000 રૂપિયા આલુ હતા તું લઈને હેડવા મને ભાઈ. એમ ના ચાલે. 2 હપ્તા ચમ. પહેલા જાય ને ખેંચાઈએ બાઈક. શું ખેંચાઈ જાય? પહેલા બાઈક. લાગશે. એટલે અમારા ઘેર બાઈક આવે ભાઈ તો તાકાત નહીં ખેંચવાની. આ તો ગોમડા વાળા છે પાછા, તને ખબર નહીં હજુ. કાકા તમે બહુ દાદાગીરી કરો હો. એક તો બાઈક લઈ ગયા છો, હપ્તા ભર્યા નહીં અને ઉપર દાદાગીરી કરવાની એમ? એટલે ના હોય તો તારા મળે ચોરી કરવા જવું તમે ચોરી કરો છો? રાણી ભાઈ. આપણો આપણે હેડો એ તો કેસ થશે ને અને હપ્તા પેનલ્ટી લાગશે ને એટલે આ ખબર પડશે. અને પોલીસ આવશે ઘેર. બાઈક બજારમાં દેખાણું ને તો બાઈક રિટર્ન થઈ જાય તમારું. આબરૂ હું ધજા ઉડાડો હો 2000 માં પટાવટ કરી નાખો. હરસી યાર હા હું કરાવું હેડો. કરી મોકલી દે ને હા, હેડો. તમારા માર ખાઈ બાઈક કાઢો. લા ભાઈ સાહેબ ઉભા રહો એક મિનિટ. બાઈક કાઢો. ના એ કાકાની મોં ચડી ઉતારી દે. ખબર પડે. મારી વાત તો આપજો. કેટલા હપ્તા બાકી તમારા? 2 હપ્તા બાકી છે.
2000 રૂપિયા તો આલીએ છીએ બીજા 4-5 ચમ 2000 અલ્યા ભાઈ 2000 રૂપિયા તો આલો ચા પાણી તમારે હા. બીજા 3-4 દામ કરી આલો ચમ ચા પોણી એટલે 10,000 ભરવાના અહીંયા લ્યા 10,000 તો ભર દેશે પણ ચા પાણી તમે ખર્ચો તો આતા આલીએ તમારે પણ ગરમી કરાઈ અહીંયા ખોટી એટલે રીતે. ગરમી નહીં કરે કાકા મગજ થોડું એમ નહીં પણ આવું કે ને જો આમાં ફોન ઉપર ફોન આવે જો તમે શાંતિ રાખો લાવો આ 2000 ઉપરથી રૂપિયા ફોન લાવો. આવે એ 2,000 રૂપિયા આલો હો ભાઈ, મહિના સુધી આવે નહીં આ કહી દેજો. 2000 રૂપિયા આલો ને તમે આજે ઉપરથી ફોન આવે શું કરવાનું હાલ નહીં પૈસા અને દાદાગીરી કરે. હાલ આપણે- ચોરી કરવા જેવું યાર હું. તમે રહેવા દો અલ્યા અમારે ભાઈ બેકોન તમે યાર શાંતિ રાખો 2000 રૂપિયા લાવો હા સાહેબ જો સીતારામ 2,000 રૂપિયા આલું હો, તમે કહો એટલે હાલ દો. હા. હા 2000 રૂપિયા આલો હાલો. હા હા લઈને જ આવીશું હપ્તા હા આ પૈસા તો છે લે આ તો મારું લાબાનું ખાતર પણ યાર નહીં હું આયા તાણે બધું બગડે એમ છે બધું. તમે ચા દામ કરી તાણે આલો હા પૈસાથી મતલબ લે ભાઈ આ 2,000 રૂપિયા. તો તાર તમે હપ્તો લઈ જજો, મારે તો નહીં હાલવાના તાણે. આ તમારે ધક્કો ના પડે યાર જો આ તમારી શરમના કારણે બરોબર હા. અને તમે કીધું એટલે બાકી એ બાઇક લઈને નીકળે ને તો બાઇક ખેંચાઈ જશે અને હપ્તા ઉપર પેનલ્ટી લાગશે વધારે બરોબર અલ્યા કશું નહીં લાગે પણ યાર હવે penalty તમારે. આ તમે મને આપ્યા ને એટલે હું આ સાહેબના ફોન ચાલુ થઈ ગયા હપ્તા જમા કરાવવાના કે ભાઈ થઈ ગઈ વાત ફોનમાં એમ કહી દે કે ભાઈ ભેગો નહીં થયો અમને પછી અમે જો આ તમે જે અમને આપ્યા છે ને તમે કહેતા નહીં કે આ ભાઈ મેં હા, એ ભાઈ આયા હતા બારગામ અમે એમ જ ગયો કેવું છે. અમને ભાઈ મળ્યા નહીં નહીં બરોબર હા એ ભાઈ બારગામ ગયો છે સાહેબ હા અને હા આ રીતે કદી ગરમી નહીં કરવાની પાહી હા એમના કશો વાંધો નહીં, ઘરથી સાહેબ, જો મળી તમ તાર હો. એમના ઘેરથી મળી ગયા હા 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 એ એમને કીધું 2-3 દિવસમાં પહોંચાડી દેશે એ ભાઈ બારગામ છે એ આ, એ આ, એ આ. એ આ, એ આ, એ આ. લે ભાઈ હા. અને ભાઈ આપણે અભાજી ખુમાજી કઈ જગ્યાએ એમનું લીધેલું હો એમને એક રિક્ષા લીધી હે રિક્ષા લીધેલી હે? ઓવે 4 હપ્તા ચડ્યા અમને એ તો પતી ગયું તાન તમારું ચમ તમારે નહીં નાખવાનું અમે ના નહીએ અમારે નહીં જો- નાખવાનું લે સીતારામ મેલો ગયા આપણે બતાવવા હું જાય છે જો આપણો હા સીધા જવાનું દરવાજો છે પીલા કલરનો હો હા હવે તો લઈ આવો તો હાલ જાય ઘણો હારો તો જો અમે ગમે તેવા હતા ને હા જો જો હો લઈ લેજો તમ તારો 2000 માં તારું પટાવટ કરી ખબર પડી સારું થી લે તારા. એટલે હમણાં માર ખોટ લેવા દે વગર માર ગામે તું જેલના હરિયા ગાનો હોત. એવું હોય આમ તારા. એટલે આ તો આમ તો ખોટું બોલે આમ હવે કોઈ થશે નહીં ને હવે કશું ના થાય હવે આવે તો પછી થઈ પડે હા, વાંધો નહીં. લે, અભાજીનું ઘર જ્યું. પેલું હવે રિક્ષા પડી ગાડી વાળી દેતો ઓય આગળથી ઓવા ગાડી વાળી દેતો એ હા ચાલુ કરો શું લેવું ને રિક્ષામાં પડી ઉતરો 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 અહીં ઊભું કરું હા જ આજ છે આજ રિક્ષા હોય ની આજ રિક્ષા હા રુદ્ર બોલો સાહેબ આયા કો કાગળિયા લઈને હું વાત કરે ઓવા સાહેબો આયા ઓવા ઓહો આ નક્કી પેલા ફાઇનાન્સ વાળા મને લાગે આયા હ હા તું ચિંતા ના કર આવા સાહેબોને તો હું રોજ ચામાં નાખીને પી જઉં છું એવું ઓવે ઓવે હું બેઠો હું તું તાર આવા દે કેટલા આયા એ રસ્તામાં જ છે વળંગ લીધો રિક્ષા પાસેથી હા રિક્ષા તો આ હા રે 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 હા બેસ 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 આવા દે લોકાન કશો વાંધો નહીં આવા દે આપણે એમ શાંતિથી વાત કરવાની પ્રેમથી પ્રેમજી ને હા આપણા હપ્તા આપણે ચડી ગયા ને 3-4 એટલા આ લાગે આટલું બધું ઉગ્યું હોય ને હપ્તા નહીં ભરાતા તો એવું હોય લ્યા જોવાનું પણ ખેતી કેવી જોરદાર થઈ છે ખેતી રાખતા એટલે શું હોય માલિક બીજા હોય ના તો ભાઈ વાવતા હોય આ બેઠા જો આવો લા અબુજી આવો સાહેબ શું આવો સાહેબ આવો સાહેબ બેહો તો કઈ સાહેબ પોચા પોઈ તો કરો એટલે હપ્તા ચડ્યા એનું તો કોક કરો કેટલા ચડ્યા 6 હપ્તા બાકી છે આપણા 6 ચડી ગયા શાસન તમે લો તો ભાઈ હપ્તા તો ભરવા પડે ને પણ આગળ ખેતી જ નહીં થઈ સાહેબ એટલે આ એરંડા જેવા થયા મારા તમે નહીં જો એ તો. ને. શું નહીં મારા નહીં એ તો બીજા ના કોણ આ તમે કોક કહો ખેતર મારું હો પણ બીજો આઈને વાઈ ગયો હો. શું કરવાનું એમ કહો? બીજો કોઈ વાવો કોઈ નહીં આ અભ્યાસ હાલ દઈશું સાહેબ થોડું. અમે હાલ દઈશું ના ચાલે ચમ હાલ દઈશું ને આપવા જ પડે અને તાત્કાલિક આપવા પડશે અત્યારે હાલ આ જો આ બધાના હપ્તા ભરાઈ ગયેલા છે હા હવે જો દેખાય છે આ તમારો હપ્તો એકલો બાકી છે ખાસો હપ્તો તો ખાસો ચડ્યો તો ચડે જ છે ને પણ હું હાલ દઉં છું, સાહેબ ચાલ બીજું તો હું કરું પછી ખેંચાઈ જશે આવું તો ના હોય થોડું તો સમજો ગમે ગરીબ માણસ છીએ ખેતી કરીને જીવાવાળા માણસ છીએ સવારે કમાઈને હોજે ખાઈએ એવા માણસ છીએ અમે
એ ના ચાલે ને ભાઈ. જો આ છોકરાના કપડા ફાટી ગયા, કપડા લાવવા પૈસા નહીં મારા પાસે. એ ઉપરવાળા અમારા ઉપરના સાહેબ કશું એ જોવો નહીં. તમે ફાટેલા પેલા ખાજો, તમે પૈસા લીધા, લોન લીધી એટલે પૈસા તમારે ભરવા પડે. એ બધી વાત બરોબર. તમારી સાચી, આપણે હાલ લેવાના, આપણે કોઈ લઈને બે જતું રહે આપણે કશે. કેટલા ફોન કર્યા તમને ખબર છે? તો એક ફોન નો ચાર્જ તમને ખબર છે? 290 રૂપિયા ચાર્જ લાગશે. તમે જેટલા ફોન ની પણ એટલા 290 રૂપિયા તમારે એક ફોને Penalty લાગે. પેનલ્ટી ઉપરથી લાગે. બીજા પૈસા આલવાના. હા, સાહેબ હાલી વખત જવા દો બસ. એમાં જવા ના દેવાના, અમારું ના ચાલે. એ તો ઉપરના સાહેબ ને અમે કીધું એટલે અમારે લઈ જવું પડે. કો તો હપ્તો લઈને જઈએ, કો તો ગાડી લઈને રિક્ષા લઈને જઈએ તમારી. આવું ના હા. હોય, તમે તો થોડા એમાં દયાળુ ચાલે નહીં. હો. તમે હાલનો ને દયાળુ છે ને કેમ કામ કરે? અમાર પગાર નહીં આવતો પછી ઉપરથી, અને ઉપરથી દબાણ કેટલું હોય અમાર ઉપર. હા, બાર બધી પબ્લિકો વાપરે. આ બાજુ, આ બાજુ. હે મહેરબાની કરો, હવે તો હાથ જોડું તમારી આગળ. તમે તો હાથ જોડું તમારી આગળ. બે પૈસા બાપા કરું એ તમારી આગળ. બધું અમારે ના જોવાનું હોય. તમે પૈસા લીધા, લોન લીધી ને હા, લીધી. એટલે હપ્તા ભરવા પડે ટાઈમ સર. વાત તમારી સાચી, પણ હવે હાલી વખત જવા દો પછી. ચાલે તો ચાવી લાવો. હાથ જોડે ના મેળાવે. ચાવી લાવજે ભાઈ તું. ચાવી લાય. નહીં, ના ચાવી લાય. ચાવી નહીં મારી ભાઈ. ચાવી લે તો છોકરા રિક્ષા ની. નહીં. બાને કોક થશે પાછું હોદ રાખજો. શાનું થાય? પૈસા બાકી છે. કોક થશે. આવું ના હોય, હાલી વખત લઈ લઈને જવા દો. બેસી જાય પૈસા. તું હાથ બાદ જોડ્યા વગર ચાવી લેતો ભાઈ. તો સાહેબ, ચાવી લે બગાડ. છેલ્લી વાર સુધી મેલો. હપ્તા ઉઘરાવાના બીજે હું બોલું 10 દિવસમાં હાલ દઈશ, બસ 10 જ દિવસ હોય. હાલ ચાવી લાવો ને તમે હપ્તા ભરીને 10 દિવસે રિક્ષા છોડાઈ દેજો લો. 10 નો 11 મો દિવસ. એ બધું ના ચાલે. ભૂલ થઈ ગઈ બસ. ના એ બધું તું પગે પણ ના ચાલે. તું ચાવી લે. હું મંગુડો સિયાઈ ભાઈ, તારી મેં હિંમત હોય ને તો ખાલી રિક્ષા ને તું હાથ અડાડીને બતાય, હું તારા ઘરને તો ફના પાટિયા કરી દઉં. હો હું અલ્યા ભાઈ રહેવા દો. આ કોક ડોશી આવી હે અને માતા આવીને આપણે કોઈ ખાયા ના થાય. પરમાત્માના લેખમાં બે ત્રણ દાપે આવી જઈશું હેડજો. લાલભાઈ હેડો. મને બીક તો લાગે અને પવન જે આવતો હોય પણ હારું નહીં હાથ ચૂકલું પડે તો આપણે એના કરતા- હપ્તાવાળાઓ, એટલે મને- તમને આ જાતે તો હું એક નહીં છોડું. એટલે એવો તારે પવન આવતો તો બંગલો બનાય ને. હપ્તા માટે પવન આવી ગયો લાગે. એવો પવન આવતો તો બંગલો ના બનાવી દે. સાહેબ ચો હેડે તમે? આ યાર હપ્તો ઉઘરાવા આયા હતા અને ઓનો પવન ચાલુ થઈ ગયો યાર. તો કોઈ માતા બાતા કદી આયા પૂછો કદી જિંદગીમાં દીવો ફરસ ને ચલો ધૂણા શ્રાપ આપે એવા. શરાબ આલે હેડજો યાર. અરે પાછા પૈસો સાપ હાલ સાપ. તને માતા આવે તને એ હું માતા આઈ ભાઈ મંગુ ડોસી આઈ. પૈસા આલવા પડે તને માતા આવે છે? હું મંગુ ડોસી. હપ્તાવાળા છે તો આ હપ્તો ભરતો નહીં. લા યાર મેં તમને નતું કીધું કોઈ આલે એવો નહીં. હો મારા હાથમાં હે મંગુ. આવું કરે છે. આ જો મારા જોડે ચીવું થાય છે. એટલે આવું કરે છે. આ ભાઈ તું ચિંતા ના કર, હું તાર ફોન જોડે. કરો લ્યા. એ ઝપડજો ને. ઝપડજો, ઝપડજો. ઉભા રહો. ભાઈ શાંતિ રાખ ને ભાઈ અપલા ના, શાંતિ શાંતિ રાખ રહી. નહીં યાર. તાણે એ તો કોઈ આવ્યો તો ભાઈ, આપણે હપ્તા લાડ. હાલો પડે ત્યાં ત્યાં તો આ તો હશે નાટક કરતો લાગે છે. હપ્તા લાય ભાઈ હેડ. પૈસા નહીં સાહેબ. શાંતિ રાખ લે તારા પાસે પૈસા નહીં ના, લે આટલું બધું વાવેતર કર્યું પૈસા નહીં ત્યાં જાય ત્યાં તું જ્યાં ત્યાં આવું જ કરતું ફરે. મારે નહીં આ તો બીજાનો તમે સામાન. કોમ કરો, રિક્ષા ચાવી લેતો, અમે રિક્ષા લઈ જઈએ તો લઈ જાતો. ફોન કરો સાહેબ આમાં. હા. બોલો શું કરવાનું આનું પટાવટ કરી દેવી ના કરે ફટાફટ યાર. પછી એક આદો કેસ તો આપણે અહીંયા બતાવવો પડે એક કામ ઓફિસમાં. કરો હવે એની પાસે પૈસા છે થોડા બરાબર પેલા આ ખાતર લાવવા રાખ્યા છે ને તો ફૂલાઈ ઘટાવરાવી દો એક કામ હા તો કરો એકાદો જો હપ્તો લઈ જાઓ 100 હપ્તા છે, 4 અપાઈ દો અને 2 બાકી રાખો. ચાર તો નહીં આ લઈ અમારે આગળ બતાવવું પડે. બધે તો આવું ચાલે. પણ મેં જોયા છે એક હપ્તાના જ પૈસા છે એની જોડે એ લઈ લો એટલે લઈ લો ને એક હપ્તો, એક તો આવશે હાલ. સારું હેડો. હા તમારે બતાવવા થાય કે હેડો કરો તમારી રીતે કરો હેડો. કહી દેજો. જો હપલો આ બધું કર્યા વગર એકાદો હપ્તો ભર દો હાલ. મેં તમે કીધું ને હા. તમે ઉભા રહો હું તો હા કરો વાત કરો. આ પાસે છે ને હો એટલે છોકરા તું એ તો ગાડીમાં બેહવું જ બેહી જજો પા. તાર ભાન બેહાર ગાડી તું એના જેવો જ છે એટલે તું આ ખાતર લાવવાના પૈસા છે કે નહીં તાર જોડે સપણો હું થોડું હલવાનું હોય. તું એક કામ કરો આલી દે ને કાં તો હાલના ઘડિયા ગણવા પડે ગયા તાર તો 4-4 5-5 હપ્તા બાકી છે તાણે મેં આલ્યો ને પ્યાણી ચાલે હું એક કામ કર ખાતર ખોપડી બે દા પાસે નાખજે એ પેલા 2000 છે ને હાલ દે એવું? હું કાઢી મેલું ને કે નહીં જાય લે આમે હો હા સાહેબ હા બોલો. જો હવે ભાઈ સગવડ સર ની વાપરો હા. અને ખાતરના પૈસા છે એક હપ્તો તમારે હાલે છે નતા પ્રેમથી હવે મારું મોન રાખી અને લઈ જાઓ હાલ દે ભાઈ બીજા હે ને ધીમે ધીમે મોકલાઈ દેજો. ઓલે હો આ બધા શરમ નહીં રાખી પાછી અને પાર્ટી ઓફિસ આવીને લઈ જજો ભાઈ. જો આ તો પાવતી નહીં આવતા અશ્વિન. તો ઓફિસ જવું પડે યાર ઓફિસે જવું પડશે. કેટલા હાલવાના? 2000 દે આમ ફરી દેખ લે 2000 દે તું તાર હેડ હા લે છોકરા તું હું આમ કરે કાનનો ગાડી રમાડે બેહવું હોય તો બેહી જજો પાછા. એટલે ભણવાનું કર ભણવાનું કર આના જેવું તું એ શીશે મારે તો ફોરમેન બનવાનું. હે ફોરમેન. લો લઈ લો સાહેબ લઈ લો લે આ ઠીક કર દઉં ઓફિસ. હવે બીજી વાર ના આવતા ને ઘરે.
હવે આ ચપ્પલ જોયું આર્યું અલે આ તો નેટ પટાઈ મેલ દે શું ચકરી લે પકડજો ભાઈ આ તો તમારી શરમ રાખી એટલે હા, થોડા શરમ આવો ને પોલીસ આવશે ત્યારે ખબર પડશે પોલીસ અત્યારે થઈ ગયા. આ તો જાય તે આવી તો હું કેટલાને પોલીસમાં ફરી વળે હેટ પોલીસ આવા આ તો લાય ને શોરૂમ બેસ કે લ્યા કીધી કરાઈ આ ખોટું. બોલતું નહીં હોય ને કે નહીં લે હા હું તો મારું મારી દઉં મને મને વિશ્વાસ નહીં રાખવાનો મારો આપણે બે ગાડી બેસી જતા રહીએ 1000 રૂપિયા વધારે તા બોલો ને કે ભાઈ આ તમારા શરમ મારું મન રાખો ના, તમારું મન નહીં રે 1000 રૂપિયા વધારે તાળા છે ભાઈ. એ નહીં હાલે, હું આલો યાર પણ તમે તો હાલ જાઓ યાર એનું મગજ છટકી ગયેલું હોય ને હાલ હવે આમ કરતું આખો દાડો. ખટકી ગયો, આ તો હમણાં ચરબી કાઢી નાખું બધી એ. તમે બતાવી લે બતાવીએ જાઓ, જાઓ. આ તાળા જે કેટલા એમને મળવાનું છે. અલ્યા, અલા જા જા ને કે બીજા ચપ્પલ ફરી વળે અશ્વિન મને તો મારા પણ તું એ હવે મેં તું આમ એના પૈસા લેવા આયા તા મને કીધું યાર કહેવાનું મારે આ ચપ્પલ હું તો ફરી વાય મારા નહીં આબરૂ શું ફરી કરી નાખ્યું છે મારી સર મેં લીધા ખબર પડે તને પણ એ લોકો આ કેવું કરાય બોલ હા હવે હવે તો હપ્તા બપ્તા ભરી નાખજે આ તો ફાઇનાન્સ વાળા કે કોઈની શરમ નહીં રાખે લા યાર કે હવે તું એ જા ભાઈ તું એ અને અહીંયા વ્યવસ્થિત હપ્તા ભરજે બરોબર આ તો મારી સર મેં જવા દીધો તને મેં પોલીસ વાળા તારા બૈડા લાલ કરી નાખશી એ સાહેબ હા માણસો કેવા મળે આપણને જોજો નાટકો ચેલા કરે અને જેટલી ચરબી જેટલી હતી ભાઈ ને માતા આવી જાય બોલો હપ્તા ભરવા પડે એટલે તો હું લેવા લોન લેતા હશે એ રહ્યા. એ તો હવે બીજા માણસો મોકલે છે ઉઘરાઈ લેશે આપણે જઈએ હા બાઈક હું બાઇક લાવું લાવો ફટાફટ. મારા પાટણની